આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. ગુરુર બ્રહ્મ ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વે શ્રોતા મિત્રોને હેવર એવર ટીમ તરફથી શિક્ષક દિવસની હાર્દિક શુભકામના. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમાંગ પટડીનો અહેવાલ છે. કચ્છમાં વરસાદી પ્રવાસનનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું. સારી મેઘમહેરના પગલે ડેમ, તળાવ, ડુંગરો અને કુદરતી વહેણ સમા પાણીના ધોધ પ્રવાસન ધામ તરીકે ઉભરી આવ્યા. પૂરતી તકેદારી રાખવી એટલી જ ઇચ્છનીય. વહીવટી તંત્રે પણ આ ક્ષેત્રે પ્રવાસનની તકોને વિકાસવાનું આયોજન ઘડવાના કર્યા મંડાણ. છેલ્લા પાને વરસાદના વધુ એક સમાચારમાં નખત્રાણામાં 1, માંડવી અને ભચાઉમાં 1/2 ઇંચ, 6 તાલુકામાં ઝરમર રૂપે વરસાદી હાજરી. 6મી તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી યથાવત. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. કચ્છમાં સિંચાઈ તંત્રના ભ્રષ્ટાચાર સામે હાઈકોર્ટની લાલ આંખ. સુજલામ સુફલામ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર. પિટિશન દાખલ થતા સરકારે તપાસ બાદ જવાબદારો સામે ફોજદારી નોંધવા ખાતરી આપી. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર પ્રકાશ ભટ્ટનો અહેવાલ છે કે સરહદને જોડતો નેશનલ હાઈવે બંધાયો 200 કરોડના ખર્ચે, પણ 5 મીટર ઊંચાઈ વધતા 8 કિલોમીટરમાં તૂટ્યો. મહત્વનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણમાં તકનીકી ખામીને કારણે રસ્તો કાયમી રહેશે બિસ્માર. સરકારની ઈપીસી કરાર આધારિત માર્ગ બનાવવાની પોલિસીને કારણે ગુણવત્તા પર અસર. અન્ય એક સમાચારમાં વગડામાં વિચરતા કચ્છ સહિત દેશના માલધારીના પશુઓની પણ કરાશે સૌ પ્રથમ વખત ગણતરી. ગ્રામ્ય સ્તરની કામગીરી આગામી ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરાશે. કેન્દ્ર રાજ્ય સ્તરે નીતિ નિર્ધારણમાં આંકડા થશે ઉપયોગી. સહજીવન સંસ્થા 22 રાજ્યોમાં ગણતરી માટે બનશે મદદરૂપ. કચ્છ ભાસ્કરમાં અન્ય એક સમાચાર છપાયા છે કે કચ્છના બેખડામાં ન્યુમોનિયાના કારણે 2 યુવાનના મોત થતા ગામમાં શોક. વરસાદમાં ભીંજાયા બાદ તાવ આવ્યો અને મામલો ગંભીર બન્યો. અન્ય એક યુવાનને સારવાર માટે અમદાવાદ લઈ જવાયો. હું અવની સોની. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. ભુજમાં ખાડા બાદ હવે નવી સમસ્યા. 30 રોડ ધૂળિયા બની જતા વાહન ચાલકો ત્રસ્ત. ઠેર ઠેર રસ્તા પર ઉખડેલી કોન્ક્રીટના કારણે 2 વ્હીલર ચાલકોને સ્લીપ થવાનો ભય સતાવે છે. કચ્છના મુખ્ય શહેરમાં કરોડોના ખર્ચે બનેલા માર્ગો સામાન્ય વરસાદમાં તૂટ્યા. નગરપાલિકાએ કરેલા થાગડ થીગડ જેવા રસ્તાના કામથી સમસ્યા વકરી. ખાંસી ઉપરાંત એલર્જીક શરદીથી માંડી અસ્થમાના દર્દથી બચવા માટે મોઢે ડૂચા અને ચશ્મા પહેરવા માટે લોકો મજબૂર. વરસાદ બાદ પેચવર્ક કામગીરી દેખાવ પૂરતી. આ 30 રસ્તા બિસ્મારની સાથોસાથ ધૂળિયા. હું જયેશ રાવલ. સંદેશમાં છેલ્લા પાના પર હેડલાઇન છે: દ્રવ્યમાં નશામાં રોફ જમાવતા વનપાલ અને વનરક્ષક ઝડપાયા. ખાનગી કારથી પેટ્રોલિંગ દરમિયાન વાડી વિસ્તારમાં ઠઠ્ઠા મસ્તી કરવાની ના પાડતા ખેડૂતને માર્યા બાદ લોકો વિફર્યા. ખેડૂતે વનકર્મીઓ સામે લાકડી કાઢી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી. રેતી ભરેલું ટ્રેક્ટર કબજે કરવાની અદાવતમાં હુમલાની વળતી ફરિયાદ. સંદેશમાં અંદરના પાને અહેવાલ છે: માધાપરની હાઈસ્કૂલના શિક્ષકે ગામડાના 134 છાત્રોને સ્પોર્ટ્સમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યા. આજે શિક્ષક દિને માધાપરની એમએસવી હાઈસ્કૂલના શિક્ષક ડોક્ટર દિનેશ કુમાર ડાકીને રાજ્ય કક્ષાનું પારિતોષિક એનાયત કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાના 30 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં વિજેતા બની કચ્છ તથા ગુજરાતનું નામ રોશન કર્યું. હું નીરજ મચ્છર. ભાલા ફેંકમાં ભારતને કોઈ રોકી નહીં શકે. હવે એક જ ઇવેન્ટમાં 2 મેડલ.
નવભારત ટાઈમ્સના સમાચાર. પેરિસમાં આયોજિત પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. ભાલા ફેંક સ્પર્ધામાં અજીતસિંહે સિલ્વર મેડલ અને સુંદરસિંહ ગુર્જરે બ્રોન્ઝ મેડલ જીત્યો. અજીતસિંહ F46 કેટેગરીમાં 65.62 મીટરના થ્રો સાથે બીજા ક્રમે, જ્યારે સુંદરસિંહ ગુર્જર 64.96 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો. આ ઇવેન્ટમાં ક્યુબાના ખેલાડીએ 66.14 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસમાં યોજાઈ રહેલી પેરાલિમ્પિકમાં ભારત માટે મેડલનો વરસાદ થઈ રહ્યો છે. ઓલિમ્પિકમાં ભારતને એક મેડલ માટે લડવું પડ્યું હતું, જ્યારે પેરાલિમ્પિકમાં તે એક જ ઇવેન્ટમાં બે મેડલ મેળવી રહ્યું છે. સુંદરના નામે 68.60 મીટરનો વર્લ્ડ રેકોર્ડ પણ છે. જોકે તે અહીં તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યો નહીં. તેણે એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. આ ઉપરાંત તેણે ટોક્યો 2020માં પણ 64.01 મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ જીત્યો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.